નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। તો આજે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વના ગંભીર વિષય પર વાત કરવાના છીએ। આમ તો આ એવો વિષય છે કે જેના પર કોઈ જાહેરમાં કે ક્યાંય વાતચીત એના વિશે થતી જ નથી, એટલે જે એના વિશે વિચારતું હોય છે કોઈને કહેતું નથી, અને આ વિષય છે આત્મહત્યાનો। જી હા, અને આ અમે એટલા માટે ચર્ચા કરીએ છીએ કારણ કે ગઈકાલે જે ધોરણ 12નું પરિણામ આવ્યું એમાં એક આશાસ્પદ વિદ્યાર્થીની જેણે અંતિમ પગલું ભરી લીધું છે, હજી હવે આપણી વચ્ચે નથી। જો કે અમે એને કોઈ ગ્લોરીફાય નથી કરવા માંગતા, પણ આ માધ્યમથી બીજા એવા વિદ્યાર્થીઓ, બીજા એવા યુવક યુવતીઓ, યુવાનો કે જેમના મનમાં આ બધા સવાલ ચાલી રહ્યા છે, એ સવાલનો એમને જવાબ મળે અથવા તો એ પગલું ન ઉઠાવે એ માટે અમે આ શો કરી રહ્યા છે। અમે અલગ અલગ ગેસ્ટ પેનલ પર જોડીશું, મંત્રીને પણ જોડીશું, મનોચિકિત્સક સાથે સંવાદ કરીશું, શિક્ષણ અધિકારી સાથે પણ સંવાદ કરીશું, એમને પણ સવાલ પૂછીશું કે સાહેબ આપણી એ શિક્ષણ વ્યવસ્થામાં, આપણું એ શિક્ષણના વાતાવરણમાં કેમ આપણે વિદ્યાર્થીઓને એમને આઈડેન્ટિફાય નથી કરી શકતા, અથવા તો આપણે એવું કેવું બર્ડન એમના પર મૂક્યું છે કે એ આ અંતિમ પગલું ઉઠાવવા માટે મજબૂર થઈ જાય છે। વાલીઓ એમની પણ શું આમાં ભૂમિકા હોવી જોઈએ, આપણે મનોચિકિત્સકને પૂછીશું કે આપણે બાળકો સાથે કેમ કોમ્યુનિકેશન નથી સાધી શકતા, કેમ એ 12મા ધોરણનો વિદ્યાર્થી કે જે આવા પગલાં ભરી લે છે એના ઊંડાણમાં જોઈશું અને પ્રયત્ન કરીશું એક વ્યક્તિ સુધી પણ એનો મેસેજ જશે તો અમારો આ શો સફળ થશે। એટલા માટે જ આજે આ સંવાદ અમે કરી રહ્યા છીએ। બિલકુલ, આજે આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે જે વિદ્યાર્થીની આપઘાત તો કરી લીધો, પરંતુ એ પહેલા તેની મનોસ્થિતિ શું હતી, તેના મનમાં શું આવી રહ્યું હતું। ધોરણ 12 એટલે કે હજુ તો જીવનની શરૂઆત થઈ રહી હતી, પરંતુ તેણે આ અંતિમ પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું। જીવનમાં હજુ ઘણી એવી મોટી પરીક્ષાઓ આવશે, જીવનમાં ચઢાવ ઉતાર તો આવ્યા કરતા હોય, પરંતુ જે પ્રકારની મનોસ્થિતિ સુધી આ વિદ્યાર્થીઓ પહોંચી જતા હોય છે તેના કારણો શું હોય છે તેના વિશે આજે વાત કરીશું કે મનોસ્થિતિ સુધી પહોંચવા માટે કોણ જવાબદાર હોય છે। વાલી જવાબદાર હોય છે કે ઘરમાંથી એમને પ્રેશર આપવામાં આવતું હોય છે, કે પછી અત્યારની શિક્ષણની જે એક નીતિ બની ચૂકી છે, કે પછી સિસ્ટમ ફેલ ગયું એના કારણે વિદ્યાર્થી ફેલ થયો અને વિદ્યાર્થીએ ક્યાંક આવું આકરું પગલું ભરવું પડ્યું। આ તમામ બાબતો પર આજે ચર્ચા કરીશું। સૌથી પહેલા જે પ્રકારે વાત કરીએ કે નારોલની આ વિદ્યાર્થીની પરીક્ષામાં ઓછા ટકા આવ્યા અને તેણે અંતિમ પગલું ભરી લીધું। ધોરણ 12ની કાજલ પાલ નામની આ જે વિદ્યાર્થીની હતી તેણે આપઘાત કર્યો। અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવ્યું અને વિદ્યાર્થીનીને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો। વિદ્યાર્થીનીને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44% આવ્યા હતા અને નારોલ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44% આવ્યા, પાસ થઈ ગઈ હતી, આગળ કહી શકાય કે બીજા સ્ટ્રીમમાં પણ તે પ્રવેશ કરી શકતી હતી, આગળ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકતી હતી, પરંતુ તેને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો। એટલે કે વિકાસ, આ વિદ્યાર્થીની મનોસ્થિતિ કેવી બની ગઈ હશે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એ તેની માટે એક અંતિમ ચરણ બની ગયું કે આના પછી હવે આગળ કોઈ જીવન નથી, કે આગળ હવે હું નથી કશું કરી શકતી, એ પ્રકારનું જે મનમાં એને ઠસાવી લીધું એની માટે ઘણા બધા કારણો જવાબદાર હશે। બિલકુલ, એક વાત તો એ કન્ફર્મ છે કે વિદ્યાર્થીનીએ સુસાઇડ કર્યું છે, પણ એમાં હવે એ પરીક્ષા પાછળનું જ કારણ છે કે બીજું કોઈ કારણ છે, પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે। પણ એ કનેક્ટ કરવામાં આવ્યું કે ગઈકાલે જે પરિણામ આવ્યું, પરિણામમાં એના જે પર્સન્ટેજ છે એ પણ ઓછા આવ્યા, 44% એનું પરિણામ છે। પરિવારજન તરફથી અત્યારે કોઈ કશું બોલવા તૈયાર નથી અને ઠીક છે, અત્યારે કંઈ બોલવાની હાલતમાં પણ નહીં હોય, કારણ કે ઘરનું એમનું એ ઘરની દીકરી કે જે હવે એમની વચ્ચે રહે નથી, એટલે સ્વાભાવિક છે એવી પરિસ્થિતિ થાય। પણ હવે એમાં આપણે સમજવું પડશે કે આખરે આપણે આવી સ્થિતિનું કેમ નિર્માણ કર્યું છે, કેમ દીકરાઓ આપણી સાથે સંવાદ નથી કરી શકતા અને ત્યાં બનાવ બને છે। અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા, ત્યાં એમણે શું જોયું, શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ। ભણતરની પરીક્ષા એ ક્યારેય જીવનની પરીક્ષા નથી હોતી। તમે ઉત્તીર્ણ થાવ કે પછી એમાં નાપાસ થાવ, એમાં નાસીપાસ થવાની સહેજ પણ જરૂર નથી હોતી। અત્યારના બાળકો અને વાલીઓને ખાસ ચેતવતો એક કિસ્સો નારોલમાં ગંગોત્રીનગરમાંથી સામે આવ્યો છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને 44% આવવાના કારણે એ જ ક્યાંક એ ભીતી રહી ગઈ અને ટકા ઓછા આવ્યા એ ચિંતાની અંદર ક્યાંક પોતાનું જીવન ટૂંકાવી દીધું। એ દ્રશ્યો આપને બતાવું જ્યાં મકાન આવેલા છે નારોલના ગંગોત્રી વિસ્તારમાં, કે જ્યાં આગળ એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીએ ઘરની અંદર જ પોતાનું જીવન છે એ ટૂંકાવી લીધું હતું। પરિવારનું કહેવું છે કે 12મા ધોરણમાં 44% આવ્યા તેના કારણે દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કહેવાનો તાત્પર્ય અને મતલબ એટલો છે કે તમે કોઈ પણ ભણતર ભરો છો, એક
એક પહેલા ધોરણથી લઈ અને જ્યાં સુધી તમે ભણતર ભરો છો એ ભણતરની અંદર તમારે ટકા અથવા તો પાસ થવું કે નપાસ થવું એ જીવનમાં ક્યારેય માયને નથી રાખતું, પરંતુ તમે કેટલા ગણેલા છો અને ભણતરની સાથે ક્યારેય એવું ન સમજવું કે મારે આટલા ટકા આવશે જ તો જ મને નોકરી મળશે કે આ મળશે, પરંતુ એ તમારી ઈચ્છા શક્તિ, તમારી મહેનત એ ખૂબ જ એ રંગ લાવતી હોય છે. તમે જેટલી મહેનત કરશો, જેટલો પરિશ્રમ કરશો, જેટલો સંઘર્ષ કરશો એ જ તમને જીવનમાં આગળ લઈ જશે. એટલે ક્યારેય આવા ઓછા ટકા કે મહેનત તમારી છે એ અવિરત રાખવી જોઈએ. ઓછા ટકા આવવાથી નાસીપાસ ક્યારેય ન થવું જોઈએ અને ખાસ કરીને વાલીઓએ પણ બાળક ઉપર એટલું પણ પ્રેશર ન કરવું જોઈએ કે બાળક છે એ કોઈ પણ ધોરણમાં ભણતું હોય તો એના ટકા વધારે આવે ને એ માટે એને મહેનત કરવા માટે પણ વધારે પ્રેશર કરે. જો કે આ ઘટના એ તમામ વાલીઓને આંખો ખોલતી ઘટના છે. આ ઘટનાની અંદર તમામે શીખ લેવાની જરૂર છે. એ બાળકો હોય, પછી એ વાલીઓ હોય, એ તમામે જોવાની જરૂર છે કે તમારા બાળકને તમે એક મિત્ર તરીકે રાખો, જેથી કરીને તમારી જે પણ વાત હોય એ તમારી સાથે શેર કરી શકે, તમને કહી શકે. ગંગોત્રી નગરમાં બનેલી ઘટના એ ખૂબ જ દુઃખદ છે. આવી ઘટના ન બનવી જોઈએ. વિદ્યાર્થીએ કે વિદ્યાર્થીનીએ એ વિચારવાનું છે કે ટકા ગમે એટલા આવે પરંતુ જીવન આપણું અવિરત છે. કેમેરા પર્સન વિકી સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ એ જે પરિવાર છે અહીંયા રહે છે આ વિસ્તારમાં, જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા હતા અને એમણે ત્યાંથી પ્રયત્ન કર્યો પણ ત્યાં કોઈએ સંવાદ નથી કર્યો. પણ એક આમાં એ સમજવા જેવું છે ને, બાળકોને પર જે પ્રેશર બનતું હોય છે પરિણામનું અને સારા માર્ક્સ લાવવાનું, અથવા તો ઘણીવાર માતા પિતા બાજુના પાડોશીઓ કે પછી એમના પરિવારના જે બીજા સંતાનો છે એમની સાથે હરીશભાઈની વાત કરતા હોય છે, અથવા તો એ કમ્પેરિઝન કરતા હોય છે કે ફલાણાના 90% આવી ગયા, ભાઈ તમારા કેમ નથી આવ્યા, ફલાણો આટલું કમાય છે, ફલાણા આ પોઝિશન પર પહોંચી ગયા, તમે કેમ ન પહોંચ્યા. અને જ્યારે બાળક એ ગ્રો થતું હોય, એનું જે માનસિક એની સ્થિતિ હોય છે એટલી મેચ્યોર નથી હોતી, એટલા માટે પછી એ પીડાઈ જાય છે અથવા તો એટલું દબાણ આવે છે ને પછી અંતે આવું પગલું ભરી લે છે. ખેર, આપણે આ જ અંગે ચર્ચા કરીશું, વાતચીત કરીશું. આપણી સાથે શિક્ષણ મંત્રી રીવાબા જોડાઈ ગયા છે, એમની સાથે પણ સંવાદ કરીએ. મેડમ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે અમદાવાદ ડીઓ રોહિતભાઈ ચૌધરી જોડાયા છે. રોહિતજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને મનોચિકિત્સક જોડાયા છે આપણી સાથે, ખ્યાતિજી, એમની સાથે પણ સંવાદ કરીશું. મેડમ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો પહેલા આપણે રીવાબા સાથે જ સંવાદ કરીએ. ભાવિકા, બિલકુલ. રીવાબા, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે ધોરણ 12માં ટકા ઓછા આવતા એક વિદ્યાર્થીને આપઘાત કરી લીધો. સૌથી પહેલા આ મુદ્દે આપ શું કહેવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ તો હું એ દીકરીને ખૂબ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે સાથે એમના પરિવારજનોને પણ શિક્ષણ વિભાગના માધ્યમથી, મારા વ્યક્તિગત માધ્યમથી હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. આ આપણો શિક્ષણ વિભાગનો પરિવાર આપ સૌની સાથે રહી અને ક્યાંક પેરેલલી કામ કરવા માટે બંધાયેલો છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના જ્યારે આકાર લેતી હોય છે, ખરેખર ખૂબ જ હૃદય દ્રવી ઉઠે. અને મારે ખાસ માતા પિતાને અને વાલા બાળકોને એક વિનંતી કરવાની એક નમ્ર અરજ પણ કરું છું મારા માધ્યમથી કે જિંદગીનું જે 10મા અને 12માની પરીક્ષા છે એ અંતિમ લક્ષ્ય નથી, અંતિમ પરીક્ષા પણ નથી. અને ખાસ કરીને આપણે જ્યારે આ પ્રકારની દુર્ઘટનાની કોઈ વાત સાંભળીએ ત્યારે ખૂબ હૃદય દ્રવી ઉઠે. અને એ જોતાં જ શિક્ષણ વિભાગના માધ્યમથી, ગુજરાત સરકારના માધ્યમથી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે એ ગુજરાતના સીએમ હતા ત્યારથી એમણે શિક્ષણ વિભાગની અને બાળકોના શિક્ષણની સતત ચિંતા કરી છે. ત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી પરીક્ષાનો ભાર અને ભણતરનો ભાર કેવી રીતના હળવો કરી શકાય એ માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત ચિંતિત છે. ત્યારે આપણે આ જ પરીક્ષાનો ડર દૂર કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા, બાળકોને સ્ટ્રેસ ફ્રી અને ટેન્શન ફ્રી અને મુક્ત વાતાવરણમાં સર્વાંગી વિકાસ કેવી રીતના શક્ય બને એ અંતર્ગત માર્ગદર્શન પણ આપતા હોય છે. ખાસ વાલીઓને વિનંતી કે આ પ્રકારની જ્યારે દુર્ઘટના આકાર લે ત્યારે બાળકો ઉપર બોર્ડની પરીક્ષાનો આપણે પ્રેશર ક્રિએટ ના કરીએ. એક હાવ જે હોય છે બાળકો ઉપર ક્યાંક હાવી ના થઈ જાય એ પ્રકારનું વાતાવરણ રાખવું. સાથે સાથે આ પરીક્ષા જે છે એ જિંદગીનું જે લાઈફ લેસન્સ છે એ નક્કી નથી કરતી હોતી. એ પણ ક્યાંક સંવેદનશીલતા આપણે દેખાડવી પડે. અને સાથે સાથે શિક્ષણ વિભાગના માધ્યમથી પણ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત બેસ્ટ ઓફ 2 એક્ઝામિનેશન્સ એટલે કે 10મા અને 12માના તમામ પ્રવાહ માટે આપણે એક પરીક્ષામાં તમને જો યોગ્ય માર્ક, તમારી ઈચ્છા અપેક્ષા પ્રમાણેના માર્ક્સ તમને નથી મેળવેલા
તો તમારી પાસે બીજો ઓપ્શન પણ રેડી છે કે જેના અંતર્ગત તમે બીજી વાર જે તે વિષયની પરીક્ષા આપી શકો છો અને શિક્ષણ વિભાગ જે 2 પરીક્ષામાંથી તમારા સારા માર્ક્સ જેમાં તમને છે એ રિઝલ્ટ માન્ય રાખશે. એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે એટલે જ કરી છે કે બાળકોમાં અને વાલીમાં અને સમાજમાં ક્યારેય પણ શિક્ષણનો ભાર ના રહે અને મુક્ત મને બાળક સર્વાંગી વિકાસ આધારિત શિક્ષણ મેળવી શકે. અલ્ટિમેટલી શિક્ષણનો અર્થ જ એ છે કે સંસ્કાર આધારિત મૂલ્યો આધારિત શિક્ષણ મેળવી અને સમાજ ઉત્થાનમાં કોઈ વ્યક્તિ વિશેષ છે પોતાનું કોન્ટ્રીબ્યુશન કેવી રીતના આપી શકે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના થતી હોય ખૂબ જ દુઃખદાયક અને એક પીડા ઉત્પન્ન કરે એવી બાબત છે. હું વાલીને વિનંતી કરું છું, માતા પિતા તરીકે આપણી ફરજ પણ બને છે કે બાળકોને હંમેશા કોઈને કોઈ ક્ષેત્રે આપણું બાળક જ્યારે આગળ વધતું હોય ત્યારે એમાં એને પ્રોત્સાહિત કરીએ. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હંમેશા તમારી સાથે રહી અને ભણતરનો ભાર કેવી રીતના ઓછો કરી શકાય એ માટે અમે સતત ચિંતિત છીએ, સતત પ્રયત્નશીલ છીએ. ત્યારે દીકરીને તેમજ એમના પરિવારજનોને હૃદયપૂર્વકની હું શ્રદ્ધાંજલિ અને સાંત્વના પાઠવું છું. આવનારા સમયમાં પણ અમારો વિભાગ તમારી સાથે છે અને આ પ્રકારનું હવે કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે સંયુક્તપણે આપણા વિભાગની અને માતા પિતા તરીકે અને સામાજિક ઉત્તરદાયિત્વ તરીકેની પણ આપણી એક રિસ્પોન્સિબિલિટી હોય છે કે અમે તો અમારા તરફથી બને એટલો પ્રયત્ન કરીએ જ છીએ, પરંતુ એક જે વ્યવસ્થાના ભાગરૂપે આપનું જે ઉત્તરદાયિત્વ છે કે બાળકોમાં ક્યારેય પિયર પ્રેશર જનરેટ ના થાય અને જે ક્ષેત્રમાં બાળક આગળ વધવા માંગે છે એમાં આપણે એને પ્રોત્સાહિત કરીએ. કેમ કે જન્મની સાથે દરેક બાળક છે એ આગવી પોતાની ખૂબી અને એની ઉપલક્ષમાં એ કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકે માટે કુદરતે એને કુદરતી બક્ષિસ આપેલી જ હોય છે. તો એ ક્ષેત્રમાં આગળ વધે વિષય વસ્તુ અનુસાર આપણે એને પ્રોત્સાહન આપીએ એ જ અત્યારના સમયની માંગ છે. ગુજરાત અત્યારે એ દિશામાં આગળ વધી રહ્યું છે કે જેમાં ઓપોર્ચ્યુનિટીઝની કોઈ કમી નથી. દીકરા અને દીકરીઓને સમાન તક મળે, એમને રોજગારીનું સર્જન થાય અને દરેક ક્ષેત્રમાં એમને આગળ વધવાની ઉપલબ્ધિ મળે એ માટે અમે સતત સરકારના માધ્યમથી પ્રયત્નશીલ છીએ. ત્યારે હું વાલીઓને એ જ વિનંતી કરું છું, માતા પિતાને વિનંતી કરું છું અને બાળકોને પણ એ વિનંતી કરું છું કે આ તમારી લાઈફની લાસ્ટ એક્ઝામ નથી. બરાબર, તમે આના પછી પણ આપણી સામે સમાજ વ્યવસ્થામાં પણ એવા ઘણા બધા દ્રષ્ટાંત છે કે જેમાં એક વખતનું બોર્ડના એક્ઝામનું ફેલિયર તો કહી જ ના શકાય, પણ એમાં તમે સારું નથી કરી શક્યા એનો મતલબ એ નથી કે તમે લાઈફમાં સારું નહીં કરી શકો. જિંદગી છે એ આવનારા સમયમાં ઘણી બધી એવી પરીક્ષા લેતી હોય છે જેમાં આ પરીક્ષાનું એટલું મહત્વ નથી જેટલું આપણે પોતે માનીને ચાલીએ છીએ. અને શિક્ષણ વિભાગે એટલે જ તમારા માટે થઈ અને 2 બેસ્ટ ઓફ 2 એક્ઝામિનેશનનું જે આપણું નવું એજ્યુકેશન પોલિસીના માધ્યમથી આપણે એને અત્યારે અંકિત કર્યું છે. ત્યારે એક વખત તમે એક્ઝામ આપીને સંતુષ્ટ નથી ત્યારે તમે બીજી વખત પણ એક્ઝામ આપી શકો છો. બેસ્ટ ઓફ 2 કન્સિડરેશનમાં છે. ત્યારે આ પ્રકારના પગલાં આપણે બિલકુલ લેવા ના જોઈએ, હિંમત રાખવી જોઈએ અને સ્વ ઉપર ખાસ કરીને ભરોસો રાખવો પણ ખૂબ જ જરૂરી છે. એ જ હું આપ સૌને સંદેશ આપવા માંગુ છું. વિરોબાદ સવાલ એ પણ થઈ રહ્યો છે આવતીકાલે ધોરણ 10નું પરિણામ છે. વિદ્યાર્થીઓનું પરિણામ સારું પણ આવી શકે, ક્યાંક વિદ્યાર્થીઓની મહેનત પ્રમાણે તેમનું પરિણામ ઓછું પણ મળી શકે, જે આ કિસ્સો સામે આવ્યો. અને કાલે જ્યારે ધોરણ 10ના બાળકોનું પણ પરિણામ આવવાનું છે તેને લઈને તમે શું કહેશો? બાળકોને કોઈ સંદેશ આપવા માંગશો? ખૂબ ઘણા સમયથી બાળકો 1 વર્ષ થી મહેનત કરતા હોય છે. 10માની એક્ઝામ હોય, 12માની એક્ઝામ હોય ત્યારે 2 વર્ષની એમની મહેનત હોય છે. ત્યારે મહેનતનું પરિણામ ચોક્કસપણે તમને બધાને મળવાનું છે. ત્યારે આવતીકાલે જ્યારે 10માનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે તમામ 10મામાં જેટલા વિદ્યાર્થીઓ અપિયર થયા છે એમને હૃદયપૂર્વકની શુભકામના આપું છું. અને અગેઇન મારે કહેવાનું છે કે પ્લીઝ કોઈ પણ જાતનું તમારું રોંગ સ્ટેપ તમારા લાઈફ સાથેનું તમારું જે તમે વિચારીને કરી રહ્યા છો એ તમારા સમાજ માટે, આપણા પેરેન્ટ્સ માટે અને એ પગલું તમે લેશો એ અંતિમ બાબત નથી, એ સોલ્યુશન નથી. જ્યારે આપણે માર્ક્સથી ચિંતિત હોઈએ, આપણને સેટિસ્ફેક્શન ના હોય ત્યારે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. અહીંથી શરૂઆત થતી હોય છે. તમે પુનઃ પ્રયાસ કરી શકો છો અને પેરેન્ટ્સને પણ તમારી જ્યારે ચિંતા હોય ત્યારે દરેક દીકરા દીકરીઓને એ જ વિનંતી કરવાની છે કે સ્વમાં શ્રદ્ધા રાખો, મહેનત કરો અને મહેનતનું ફળ, પરિશ્રમનું ફળ ક્યારે એળે નથી જતું. ત્યારે ગુજરાત સરકાર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તમારી સાથે છે, તમારી જોડે છે. તમારા બધાના ભવિષ્યની ચિંતા કરવા માટે અમે બંધાયેલા છીએ. ત્યારે આપ સૌનું આવતીકાલનું પરિણામ પણ ખૂબ જ સરસ આવે અને ખૂબ સરસ રીતે આપ આગળ વધો એવી શુભકામના પાઠવું છું. ઓકે મેમ, અંતિમ સવાલ કે આપ આખરે શું માનો છો, વિદ્યાર્થીઓ પર સમાજ કે પછી શૈક્ષણિક વાતાવરણ કે પછી માતા પિતા કોનું પ્રેશર વધારે હોય છે અને સૌથી મહત્વની બાબત કે ઉકેલ એનો શું છે? વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં ન મુકાય એ માટે આપણે શું કરવું જોઈએ?
બધાનો પોતપોતાનો આગવો રોલ છે. કોમ્પિટિશનનો યુગ આપણે કહીએ છીએ, સમય છે કોમ્પિટિશનનો, પરંતુ એ કોમ્પિટિશનમાં પોતાની જાતને ઓછી અંકિત ના કરવી એ એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે બધાએ કેળવવી પડશે. વાલીએ પણ ક્યાંક બાળકોને પ્રોત્સાહિત કરવા પડશે. અમારા માધ્યમથી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી અમે સતત એ પ્રકારના પ્રયત્ન કરીએ છીએ કે ભાર વગરનું ભણતર આપણે કેવી રીતના બાળકોમાં આપી શકીએ, મૂલ્ય આધારિત શિક્ષણ કેવી રીતના આપી શકીએ. રોટ લર્નિંગ નહીં, ગોખણિયું જ્ઞાન નહીં, પરંતુ હકીકતમાં જીવન ઉત્થાનના જે લેસન્સ છે એ એજ્યુકેશનના માધ્યમથી, શિક્ષણના માધ્યમથી બાળકોને કેવી રીતના આપી શકાય એ માટે અમે શિક્ષણ વિભાગના માધ્યમથી પણ સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. ત્યારે ખાસ વિનંતી કરવાની કે આ જે એક સોસાયટીયલ સિનેરિયો આપણી સામે જોવા મળે છે અને બોર્ડના રિઝલ્ટ પછી તો ખાસ કે જે પિયર પ્રેશર બાળકો ઉપર જનરેટ થતું હોય, કાઉન્સિલિંગના માધ્યમથી માતા પિતા અને ઘણા ખૂબ સારા બધા કાઉન્સિલર્સ પણ ક્યાંક એ બાબત ઉપર ચિંતા વ્યક્ત કરતા હોય, ત્યારે કાઉન્સિલિંગના માધ્યમથી પણ બાળકોને નિશ્ચિંત કરી શકાય છે. પ્લસ આ જે આખી સિચ્યુએશનનું નિર્માણ થાય ત્યારે વાલીનો સ્પેશિયલી માતાનો રોલ વધી જતો હોય છે કે બાળક જ્યારે કોઈ પણ જાતની શિક્ષણની આખી પ્રણાલીમાં મૂંઝવણ અનુભવે છે ત્યારે એમની સાથે ગુસ્સાને બદલે એક હૂંફનું વાતાવરણ ક્રિએટ થાય ઘરમાં. એ ક્યાંય મૂંઝાય છે, એને પ્રશ્ન છે, અથવા તો એ કઈ વિષયમાં નબળું એને લાગે છે કે એનું પરફોર્મન્સ છે, તો એને વધારે સારું કરવા માટે એને કેવી રીતના એ પ્રકારનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું, ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવતું હોય છે. ત્યારે મારે ખાસ વાલીઓને પણ વિનંતી કરવાની કે બાળક સાથે આપણે એક નિખાલસ ચર્ચા અવશ્ય કરીએ. સ્પેશિયલી 10મા અને 12માના જે પરીક્ષાર્થી વિદ્યાર્થીનીઓ છે એમની સાથે એક હૂંફનું વાતાવરણ સર્જાય. કોમ્પિટિશનના યુગમાં દરેક બાળકની આઈડિયોલોજી, દરેક બાળકનું થિંકિંગ અને દરેક બાળકની એક પ્રોસેસ કરવાની ક્ષમતા છે એ ડિફરન્ટ હોય છે. આપણું બાળક છે એ અલાયદું એનામાં જે ક્વોલિટીઝ છે, ક્વોલિટીને નર્ચર કરવાની રિસ્પોન્સિબિલિટી પણ એઝ એ પેરેન્ટ તરીકે આપણી હોય છે. ત્યારે એમની ખૂબીને આપણે ઓળખીએ, પારખીએ અને એમાં એને પ્રોત્સાહિત કરીએ, એ જ હું આપ સૌને વિનંતી કરું છું. બિલકુલ આભાર મેમ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. હવે આપણે અમદાવાદ ડીયુ એમની સાથે વાત કરીએ. ચૌધરી સાહેબ, આ જે બનાવ બન્યો છે અને આવા બનાવ ન બને, બાળકોનું, વિદ્યાર્થીઓનું જે માનસિક આરોગ્ય જળવાય રહે તે માટે કેવા પગલાં આપણે ઉઠાવીએ છીએ? જી બિલકુલ. સૌથી પહેલાં તો હું અમારા સન્માનનીય મંત્રી શ્રી રીવા જાડેજાએ જે રીતે આપણને પ્રેરણાદાયી પ્રોત્સાહન સ્વરૂપે જે વિદ્યાર્થીઓ વાલીઓને જે સંદેશ આપ્યો તે ખૂબ જ આવકારવા લાયક છે અને મેડમનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું અને વંદન કરું છું. પણ આજની જે ઘટના છે એ સમગ્ર શિક્ષણ જગત માટે ખૂબ જ દુઃખદાયક ઘટના છે. આ કોઈ સમાચાર નથી, પરંતુ આ એક ચેતવણી છે, આ એક વિચાર છે. આજનો આ જે ચેતવણી રૂપ જે વિચાર છે એમાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણ જગતે આ બાબતે વિચારવું પડશે. એવો સમય આવી ગયો છે કે બાળકોને મોરલ સપોર્ટ કરવો પડશે. એના ઘરના વાતાવરણથી લઈ શાળાના વાતાવરણ સુધી તમામ વ્યક્તિઓએ મોરલ સપોર્ટ કરવો પડશે. આજે મારે એક પ્રશ્ન કરવો છે કે શું એક પરીક્ષાનું પરિણામ જે છે એ શું જીવનનો અંત છે? આનાથી આ જીવનનું મૂલ્ય નક્કી થાય છે? એક પરીક્ષાના પરિણામથી શું જીવનનું મૂલ્ય નક્કી થાય છે? ના. કારણ જીવનની અનેક પરીક્ષાઓ આપવાની છે, પ્રત્યેક ડગલે ને ડગલે આપવાની છે, ત્યારે બાળકને આપણે તૈયાર કરવું પડશે. તો અત્યારે મારા દ્રષ્ટિએ હું જે વાત કરીશ સમગ્ર વાલીગણ, વિદ્યાર્થીગણ સૌને, કે સૌથી પહેલાં આપણે 5 Sને સમજવા પડશે. સૌથી પહેલાં તો સ્વીકાર કરવો પડશે. સરકારે કેટલી સરસ સારી એવી યોજના, વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર, પરીક્ષા ટેન્શન ફ્રી આપી શકે તે માટે શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારે, ખાસ કરીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે બેસ્ટ ઓફ 2નો ઓપ્શન લાવ્યા. 2માંથી કોઈ પણ પરીક્ષા આપો, કોઈ એક સબ્જેક્ટ ઓછા માર્ક્સ આવ્યા ફરીથી આપો. જે રીતે રીવાબા મેડમે કહ્યું તે પ્રમાણે આટલી સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરેલી હોય અને પરીક્ષાની પદ્ધતિમાં પણ ફરક લાવ્યા, ઓપ્શન પદ્ધતિ લાવ્યા, OMR પદ્ધતિથી હેતુલક્ષી પદ્ધતિ પણ છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં. ત્યારે વિચાર કરવાની એ વાત થાય કે આમાં નપાસ થવાનો ડર પણ ન હોય, ટેન્શન ફ્રી પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકે તે પ્રકારની સરકાર પણ ચિંતા કરે છે અને એ રીતે સરકાર જે છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓના પડખે છે. ભારતનું ભવિષ્ય સારું બને, વિદ્યાર્થીઓને મોરલ સપોર્ટ મળે તે માટે પૂરેપૂરી તૈયારી કરી છે અને કાર્યાન્વિત કર્યું છે. મેડમે બહુ સરસ વાતો આ બધી કરી છે એટલે હું એનું પુનરાવર્તન નથી કરતો, પરંતુ આપના માધ્યમથી એટલું કહીશ કે સૌથી પહેલાં સ્વીકાર કરવો પડે. પરિણામ જે આવે તે એનો સ્વીકાર કરવો પડે.
બીજા નંબરે બિલકુલ, સરખામણી પરંતુ કોઈની સાથે ન બાળકો કરી સ્વીકાર શકાય. નથી એટલે કરી શકતા, સરખામણીમાં આ ત્યારે બધા આ પ્રશ્નો પ્રકારનું ઉપસ્થિત થાય છે. અંતિમ માતા પગલું ભરવા પિતાનું માટે પ્રેરાય છે, તેમની મનોસ્થિતિ કેવી હોય છે તે પણ આપણે જાણવું જરૂરી છે. ખ્યાતિબેન આપણી સાથે જોડાયેલા છે. ખ્યાતિબેન, આપની પાસે આવવા માંગીશ. વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું છે, પરંતુ એ પહેલા તેની મનોસ્થિતિ કેવી હોય છે એ મારે જાણવું છે કે ભાર વગરના ભણતરની આપણે વાત કરીએ છીએ, પરંતુ એ વિદ્યાર્થી પર એટલું પ્રેશર આવી ગયું કે તે અંતિમ પગલું ભરવા મજબૂર થયા. શું લાગતું હોય એમ એ કહી શકાય કે જ્યારે હવે અંતિમ પરીક્ષા છે, હવે આગળ નહીં કરી શકે, એમની કેપેબિલિટી ક્યાંક ફેલ્યુઅર થઈ ગઈ, શું લાગતું હોય છે વિદ્યાર્થીના મનમાં? જી જે વિદ્યાર્થીઓ આવું પગલું લેતા હોય છે, અનફોર્ચ્યુનેટલી એ લોકોને એ વખતે લેતા પહેલા અંતિમ ક્ષણોમાં એવું જ લાગતું હોય છે જાણે કે એમની આખી દુનિયા ખતમ થઈ ગઈ, આખી દુનિયા કે હવે એમનું આખું જીવનમાં કશું જ રહ્યું નથી. એ લોકોને એમ લાગે છે કે કાં તો એ લોકોએ બધાની એક્સપેક્ટેશન્સ પૂરી ના કરી શકી, કાં તો એમના પેરેન્ટ્સની, એમના ટીચર્સની, કે પછી સોસાયટી એમની પાસેથી જે એક્સપેક્ટ કરતી હતી. એટલે હવે એમનામાં કઈ જ એક જ મિનિટ નહીં, આપ કન્ટિન્યુ કરો ખ્યાતિજી. હા, એટલે જાણે દુનિયાનો અંત જ આવી ગયો છે. પોતાની સેલ્ફ વર્થ ઉપર એ લોકોને ડાઉટ થવા માંડે છે. પોતાના માટે એ લોકો એટલે આમાં એ તો એ બધા પરિબળ તો છે જ ખ્યાતિજી, પણ એ સમજવું છે કે માતા પિતા એને કેવી રીતે ડીકોડ કરે, અથવા તો એની આસપાસના લોકો, એના ફ્રેન્ડ્સ, કે ભાઈ એનું સિચ્યુએશન એના મનમાં બધું ચાલી રહ્યું છે, એના સિમ્ટમ્સ છે શું, કેવી રીતે દર્શાવે છે કે એના મનમાં એ અંતિમ પગલું ભરવાની બધી વિચારો એના મનમાં ચાલી રહ્યા છે, કેમ કે આપણે એને રોકવાના છે, જેટલા જે પણ આવા વિદ્યાર્થીઓ હોય કે યુવક યુવતીઓ. આ ખરેખર બહુ સરસ ક્વેશ્ચન છે કે માતા પિતા અથવા તો ઘરના લોકોએ કઈ રીતે અવેર રહેવું જોઈએ. જે આપણે રેડ ફ્લેગ્સ ની વાત કરીએ છીએ કે આ જો હોય તો તમારે એકદમ ચોકન્ના થઈ જવું જોઈએ. મોટાભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, રિઝલ્ટ પહેલા કેવી રીતે પહેલેથી જ લોકો થોડાક ઉદાસ રહેવા માંડે છે કે ટેન્શનમાં રહેવા માંડે છે, વધારે પડતી એન્ઝાઇટી એમના બિહેવિયરમાં દેખાવા માંડે છે, ગભરાઈ જતા હોય કે ક્યારેક પછી અલગ જ પ્રકારની વાતો કરતા હોય, જેમ કે કદાચ હું હવે દુનિયામાં ના હોઉં તો, અથવા પોતાની અમુક પ્રિય વસ્તુઓ બધી ભેગી કરે અથવા કોઈકને આપી દેતા હોય, કે આ બધા એવા લક્ષણો છે કે જેનાથી માતા પિતા કે આજુબાજુના લોકો એવી રીતે ચોકન્ના થઈ શકે કે એના વર્તનમાં આટલો સડન બદલાવ આવ્યો છે, તો કંઈક એનો પ્લાન લાગે છે. અને જે ઇમ્પલ્સિવ સુસાઇડ કહીએ કે રિઝલ્ટ ખરાબ આવ્યું અને તરત જ સુસાઇડ કર્યું, એવે ટાઈમે એકચ્યુઅલી બાળકને સપોર્ટની સૌથી વધારે જરૂર હોય છે. જ્યારે પણ તમે ફેલ થયા અથવા તો એક્સપેક્ટેડ કરતા રિઝલ્ટ તમારું ઓછું આવ્યું અને બાળક એકદમ જ અપસેટ થઈ ગયું લાગે, એ વખતે માતા પિતાએ હંમેશા એની સાથે રહેવું, એને કન્સોલ કરવું, કશું પણ નેગેટિવ ના કહેવું. ઘણા માતા પિતા, લે તું તો બહુ ડંફાસ મારતો હતો કે બહુ મારતી હતી, જોયું ને ફેલ થયું, હું તો કહેતો જ હતો કે તું આખો વખત મોબાઈલ જ કરતો હતો એટલે તું પાસ નહીં થાય, જોયું મેં કીધું તું. આ ટાઈપના ટોન્ટ્સ તો બિલકુલ નહીં મારવા, અને એવું જ કહેવું કે હું તારી સાથે છું, જે પણ થયું આ આપણે સાથે મળી અને ડીલ કરશું, આની જે પણ આપણે ફરી એક્ઝામ આપવાની છે કે બીજી લાઈન એટલે ટૂંકમાં મેડમ આપણે સૌએ એલર્ટ રહેવું જરૂરી છે. જો આવા તમને કોઈ એવા નેગેટિવ વાતો વધારે પડતી કરે છે તો તમારે સમજી જવું કે કદાચ એ દિશામાં જઈ રહ્યા છે, અને એના માટે કાઉન્સેલિંગ ખૂબ જરૂરી છે. એટલે ચૌધરી સાહેબ, શું શાળાઓમાં એવી કાઉન્સેલિંગની વ્યવસ્થા છે ખરા, અથવા તો એ ખબર પડે કે બાળક આવા નેગેટિવ વિચારોથી ઘેરાયેલું છે? તો કારણ કે બાળકનો, એ વિદ્યાર્થીનો સૌથી વધારે સમય દિવસનો શાળામાં જ વીતતો હોય છે, તો ત્યાં એને એવી વ્યવસ્થા, એવી મદદ મળી જાય, શું એ માટેના કોઈ SOP, ગાઈડલાઈન, પ્રોટોકોલ કંઈ છે આપણી પાસે એવું? ચૌધરી સાહેબ બોલે એ મને પણ સંભળાય એવું થઈ શકે, કારણ કે લાસ્ટ ડે બોલ્યા તો મને કશું નહોતું સંભળાયું. સૂચનાઓ આપવામાં આવે છે. શાળાઓમાં ખાસ કરીને આ પ્રકારના પ્રયાસો કરવા માટે અમદાવાદ શહેરમાં અમે 300 શાળાઓ સુધી પહોંચ્યા છીએ, અને પ્રોજેક્ટ સારથી સ્વરૂપે અમે પ્રત્યેક શાળામાં એક મેલ અને એક ફિમેલ ટીચરને સાયકોલોજીકલ તૈયાર કરવા, કારણ કે અત્યારે માત્ર સબ્જેક્ટિવ ટીચરથી એકલું ચાલી નહીં શકે, એને સાયકોલોજીકલ રીતે પણ તૈયાર કરવા પડશે કે બાળકના વ્યવહાર, વર્તન, વિવેક પરથી ખબર પડે કે બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે, એને કોઈ સ્ટ્રેસ તો નથી ને. તો આ બાબતે એને સાયકોલોજીકલ ટ્રેનિંગ, ભલે મેથ્સ સાયન્સના ટીચર હોય, પરંતુ એને સાયકોલોજીકલ રીતે બાળકોને જોવા પડશે.
અને એ પ્રકારે એને અલગથી એનું કાઉન્સેલિંગ કરવું પડે તો એ પ્રકારે અલગથી એને કાઉન્સેલિંગ કરવા બાબતે પણ એને તૈયાર કરવા પડશે. ભલે અભ્યાસમાં અમારા બીએડ કે પીટીસી વખતે જે છે એ સાયકોલોજીકલ એક સબ્જેક્ટ આવે જ છે, પરંતુ એમને કન્ટિન્યુ આ બાબતે હવે વધુ પડતી એમને આ પ્રકારે તાલીમ પણ મળે અને આ પ્રકારે શિક્ષકો કામ કરે. તે પ્રકારે અમદાવાદ શહેરમાં અમે પ્રોજેક્ટ સારથી શરૂ કર્યો, જેની અંદર અમે ખાસ કરીને આ મોબાઈલ એડિક્શન, ડ્રગ્સ અવેરનેસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશનની સમજ આપવી અને હેરેસમેન્ટ આ વિષયોને લઈને કામ શરૂ કર્યું છે. પરંતુ એ વિષય જે છે એને બધા જ શાળાઓ અને પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચે, સાથે સાથે પેરેન્ટ્સ સુધી પણ પહોંચે એવા પ્રકારના મોડ્યુલ્સ બનાવી અને એમને ટ્રેનિંગ આપવી જોઈએ. કારણ કે જે રીતે હમણાં ખ્યાતિબેને કહ્યું અને મારા રીવાબા મેડમે પણ કહ્યું કે પેરેન્ટ્સ જેને એમને સપોર્ટ આપવો પડશે, એમને સમય આપવો પડશે બાળકોને. અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં વધુ પડતો સમય જે રીતે મોબાઈલને આપવામાં આવે છે, ટીવીને આપવામાં આવે છે, બિઝનેસને આપવામાં આવે છે, પણ બાળકોને સમય આપવામાં આવતો નથી. એઝ એ ફ્રેન્ડ તરીકે એને સમજવો પડશે, એના વર્તનને સમજવું પડશે. શાળા કક્ષાએ પણ માત્ર ને માત્ર ચોક એન્ડ ટોકથી કાર્ય પૂરું નહીં થાય. તમારે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે પ્રત્યેક બાળક જે છે એ અલગ બાળક છે અને એને અલગથી સમજવું પડશે. એની ક્યાંક તકલીફ હોય તો તે સમજવું પડશે. એને દાખલાઓ પણ આપવા પડશે ઘણા બધા એવા કે કોઈ એક નિષ્ફળતા મળે તો આપણે જીવનથી હારી જવાનું નથી. ક્યારે એવા ભૂતકાળમાં એવા ઘણા બધા દાખલાઓ છે કે જેઓ નિષ્ફળ પણ થયા, સર અમારી પરંતુ અપેક્ષા એ હિંમત છે નથી કે સર હાર્યા. અને હિંમત શાળાઓમાં હાર્યા એક વગર એવું એ લોકો વાતાવરણ ચાલતા બની રહે અને રહ્યા. ત્યારે એ કદાચ લોકો બાળક સફળ થયા છે. આ રસ્તે જઈ રહ્યું છે તો પછી એમાંથી અટકી જાય, એને થોડી મદદ મળે એવા પ્રયત્નો આપણે કરતા જઈશું. પણ ઓર એને વધુ આપણે એના પ્રયાસો વધારે ઓર મજબૂત કરીએ એ જ આશા અપેક્ષા છે. સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર ચૌધરી સાહેબ અમારી સાથે જોડાયા, આભાર મેડમ અમારી સાથે વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ આનું કન્ક્લુઝન એ છે કે ઘણા બધા પ્રશ્નો તમારા જીવનમાં આવ્યા કરશે અને આવશે પણ ખરા, પણ તમે એની મજબૂતાઈથી સામનો કરો. જો તમે પ્રશ્નનો જવાબ નથી મળતો, માતા પિતા સાથે વાત કરો, મિત્રો સાથે વાત કરો, પરિવારના કોઈ લોકો સાથે વાત કરો, પણ સંવાદ કરો. કોમ્યુનિકેશન જો તમારું રહેશે તો એ તમારો સ્ટ્રેસ પણ રિલીઝ થઈ જશે, તમને સમસ્યાનું સમાધાન પણ મળશે. પણ જો તમે અંદર જો ગુંગળામણ અનુભવી તો પછી આવો રસ્તો તમે પસંદ કરશો, પણ ન કરો. એ માટે જ અમે આ શો ત્યારે આયોજન કર્યું. આનું શિક્ષણ મંત્રી સાથે પણ વાત કરી, મનોચિકિત્સકને પણ જોડ્યા, શિક્ષણ વિભાગના અધિકારી સાથે પણ વાતચીત કરી. આ સહિયારો પ્રયાસ છે. આમાં માતા પિતા, એ સમાજના લોકો, એ શાળાનું પરિસર હોય ત્યાં કોઈ પણ જગ્યાએ તમામ જો આવો પ્રયત્ન કરે. અને ઘણા બધાના એવી પરિસ્થિતિ હોય છે કે સોશિયલ મીડિયામાં કમ્પેરિઝન કરવાની વાત આવે અથવા તો કોઈ એવું પ્રેશર નાખવામાં આવે કે ભાઈ ફલાણા વ્યક્તિ આટલા માર્ક્સ લઈને આવ્યા, તું કેમ નથી લાવતી, અથવા તો એ લોકો આવી સારી નોકરી કરે છે, આ પદ પર છે, તમે ક્યારે કરશો. આ બધું જો બંધ થઈ જાય તો પછી આ બધા પગલાં અટકશે અને આવા સમાચાર નહીં આવે. આશા રાખીએ કે એક સારો સંવાદ પરિવાર વચ્ચે થતો રહે અને આવા બનાવ હવે આપણી સામે ન આવે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.